ત્રીજો દી છે હું તૈયાર થઈ ગઈ બેને નાઈ ધોઈ લીધું તૈયાર થાય છે મન્નતને બાપુને તૈયાર થવા હું થઈ ગઈ જો થઈ ગઈ હા અને હું હવે નીચે જાઉં ભાઈ કીર્તન ગાય છે ને 8 વાગે ફક્ત ચાલુ થવાની છે અટાણે નાસ્તો કરે જો બેનને શીખવા આવે તા નાઈ મંગાવી અટાણે નાસ્તો બધું કરે છે અને નાસ્તો કરી બધા અને 8 વાગે ને કથા ચાલુ થઈ જાય તો હાલ હું નીચે જાઉં કીર્તન ગાલે ને આ બધા હવે તૈયાર છે બાકી ભાઈ હતો ને બાપુ હતા એ હવે ઉઠી પછી નિરાતે વયા હપ્તાનું જેટલું મને એટલું થોડું જેટલું ઉતારી એટલું ઉતરે છીએ વિદ્યાનો સમાવેશ ના થાય ને એટલે હપ્તા વાંચે ને એ જજુ ના ઉતારી હોની પણ અમે જે કાર્ય કરી જો પછી વિદ્યાને સમાવેશને હિસાબે આટલી વાર ટેબ રહીમાં આપણે લાઉસને હે ફિટ કરેલીમાં બધા રમતા હતા પણ પછી આપણે હવે રોગી સમાવેશ ના થાય હવે એવું લાગીએ ને કે આપણે હોય દેખાડવા જેટલું અસર હોય તો પછી 2 વિડિયા બનાવી હવે એવું વિચાર્યું નકર પછી એમ થતું હતું કે વિડિયા બહુ લાંબો થઈ જતો હવે એવું નાખ્યું તો 2 બનાવી નાખ્યું રામ રામ હાલો વાગ્યા છે 12:30 મને અટાણે બ્લોગમાં આવવાનું વેરું આવ્યું કારણ કે એડિટિંગ કરતો હતો અને આજે બધા હપ્તા સાંભળીને પાછા આપણે આ બસ જમવાની તૈયારી બસ થાય જ છે અને મને બ્લોગમાં વેરું અટાણે આવ્યા એડિટિંગ કરતો હતો અટાણ સુધી એમાં વાર લઈ ગઈ બ્લોગ તો એની ચાલુ કરી દીધો હતો સવારે કર્યો હતો પાછો અટાણે હા સપ્તાહ કાં જાણે પલક ને લઈ ગયા હતી ભાઈ ફોન કયું ક્લિપ લઈ આવે આખી હપ્તા કંઈક કામ બધા રમતા હોય એ બધું ઉતારવું હોય પછી રમવું હોય છોકરાઓ ભેગું એટલે ને બધું સેટિંગ તાણ પડે છે અમને બીજું કઈ નહીં તાણ પડે છે હાલો બનીએ ટૂંકમાં કોશિશ થાય એટલું તમને બધું દેખાડ્યું અને આજે હવે બપોર પછી હમણાં છે હજી કંઈ નક્કી નથી બપોર સુધી હપ્તા હોય ને બપોર પછી વળી હમણાં જાહું હરિદ્વારમાં કેમણા જાહું તો તમને વિડીયોમાં હાલો કે હું આગળ ભાઈ હવે નક્કી કર્યું હોય જેવી રીતનું જવાનું હોય એવી રીતનું અને જો એને કંઈ કામ હોય તો પછી અમે જાહું અમે કાલતા સવારમાં ગયા હતા ગંગા ઘાટે પાછા હાંજે બધા ગયા હતા ખાસ કાલ રામનવમી છે ને હરિદ્વારમાં પેલી બનાવી દઈએ પછી પાછા કદાચ હરિદ્વાર આવ્યું પણ રામનવમી ના જ આવીને એવું નક્કી ના હોય એટલે કાલે ને મને સ્પેશિયલ રામનવમીનો કંઈક સ્પેશિયલ કરવું છે રામનવમી માટે જો હું કરી તમે જોજો બ્લોગ હા એ તો બ્લોગમાં આવી આગળ હાલો હવે છે ને બપોરનો ટાઈમ થયો છે એટલે ખાઈ પીએ ને પછી ગોઠવી હમણાં જાય અને એ તમને આગળ કહેવું અને જ્યાં જ્યાં જાઉં ત્યાં આપણે બ્લોગ તો આવીએ હા બ્લોગ આવી બધા નખપાલિશ કરવાનું 3 દીથી વેરું ન થાય જો આવી તે દીના નખમાં નખપાલિશ નથી આજ કરું હું બેઠા બેઠા કેમ કે હે માર ફરાળ હોય હા એને નોરતા હે એ જમવા જાય ને તો હું ફરાળ કરી લઉં પછી વળી અને જણું જમે ને એટલે અમે રાસ રમી કાયમ માટે હા એ તો બ્લોગમાં આવતું જ હશે કાયમ છેલ્લે રાસ રમે અને અટાણે જો હવે હે ને જણું જમવા જાય બાયુને રાસ રમવું છે હું નખપાલિશ કરી નાખી જવાની જ છે રમવા હાલો જેટલો બ્લોગમાં સમાવેશ થાય એટલો તો કરશું હા
બાકી સપ્તાહ તો આપણે કાયમ જે વચાતી હોય એ વાંચે જ છે, પછી વધારે આપણે શૂટ કરીએ તો વ્લોગ થઈ જાય લાંબા. હા, અને હા બધું પૂરેપૂરી સપ્તાહ શૂટ કરી નાખી, નકર હા. થાય સાંભળ્યું તમે, પણ આખી રાતે આપણે સપ્તાહ શૂટ ના કરી શકી આ બ્લોગમાં. આપણે ટૂંકમાં ઊંઘતા આપણે હાવ થોડી થોડી તો આપણે ઠીક લઈ લઈ. હાલ ના નખપાલીશ થઈ ગયું મારે. અમારા ઋષિકેશ ક્યાંય હોય હાલો ઋષિકેશ. હાલો અમારે જવાનું હતું ઋષિકેશ, પણ ઋષિકેશ નથી ગયા. ઋષિકેશ તો ઢુકણું થાય પછી ગમે ત્યાં જવા હે. હા, ઋષિકેશ તો પાછા જઈ આવ્યું. અમે આવ્યા નીલકંઠ પહાડોમાં ને ડુંગરો જે તો તમને રસ્તો તો દેખાડ્યો તો. આપણે અણહાર ના માઉન્ટ આબુ જેવી આવે હે રસ્તા આવે એવા જ છે. હા કેવા હે ભાઈ રસ્તા, કેવા હે મને? હા આબુ જેવા જ છે ને, ગોલાઈ ગોલાઈ બેન. જો એમ તો અહીંયા ખેતી છે થોડી થોડી, ઝીણકા ઝીણકા ખેતર હે, જા તમને બધા દેખાય ખેતર હે. કોઈ ઘઉં ને ચોખા ને એવું વાવલ હે, એ ચમ છે ટેઠા વાહ હોતી હે. એ મોર વયા જાય. હાલો દાયરો બધો જો ધીરે 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 આવો મોક્ષ વયો આવે હે વાહ નકર અહીંયા કે આવ્યો નથી તડકો હે જામલો ને જામલો રીએ ચોમાસામાં હવામાન હોય ને એવું હવામાન છે. અમને એ નવું નવું જોવા જડીએ એમ તમને નવું નવું દેખાડીએ અમે. અહીંયા તો પાછો કઈ આવવાનો ઘણી ઘણી મોકો પડવાનો નથી, અને ભાગ્યશાળી હોય તો અહીંયા આવવા જડે આપણે.
આપણે તો બધી સપાટી જમીન અહીંયા ડુંગરું જ છે નગર અને ડુંગળીમાં એક ને અહીંયા ઓલી ડંકી છે ડંકીમાં ફૂલ પાણી છે પાણી નો તો ઘર છે હવે ગંગાજી આમાં હોય જ જાય પાણીમાં જ ભર્યા છે ને ગંગાજી તો આમાં હોય જ જાય ડુંગર પાણીને જ ભર્યા હોય ને હાલો આપણે મંદિરે છે ને પૂગું થઈ ગયા હોય પણ અહીંયા બધી વસ્તુ બધી લગભગ રુદ્રાક્ષ જ ને વધારે શંકર ભગવાનની મૂર્તિ હા રુદ્રાક્ષની માળા શંકર ભગવાનની મૂર્તિ પાણી ડમરું એવું બધું ડુંગરમાં તો મહાદેવ દ્વારકા કેમ રૂખમણીનો રોટલો હા હાલો આપણે પ્રસાદ લઈ લીધો હે ભગવાનનો ને મહાદેવજીનો પ્રસાદ હા અને દર્શન કરી આવી રૂખમણીનો રોટલો અને ઈ આપણે દ્વારકા હા ત્યાં રૂખમણીનો રોટલો પ્રખ્યાત હોય હાલો આપણે અંદર છે ને કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે તમને એ દર્શન નહીં કરાવી શકીએ મહાદેવના બાકી બારોબારથી તમને મંદિર દેખાડી દઈ અહીંયા પછી ફોટો અને વિડીયો ને અલાઉડ છે બાકી આ મંદિરની અંદર છે ને અલાઉડ નહોતો એટલે આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ આ મંદિર છે મહાદેવનું જો હે ઓલા દોરામાં બાંધ દે તો હાલે બીજા દોરામાં બાંધ દે ને તોય હાલે બસ નીચે બાંધ એટલે બંધાઈ જાય હા એમ બંધાઈ ગયા હાલો આપણે મહાદેવના દર્શન અમે કરી લીધા તમને ના કરાવી શક્યા કારણ કે મેં કહ્યું એ પ્રમાણે કેમેરો અલાઉડ નહોતો એટલે તો હવે ઈ મહાદેવના નીલકંઠ મહાદેવના દર્શન કરવા હોય તો તમારે એમ ખુદાઈ આવવું રૂબરૂ આવવું પડીએ બાકી આ બહારનું બધું તમને કહી શકી કે અહીંયા આ કે અહીંયા આ છે એમ બધી દુકાનો થઈ જાય પ્રસાદની ને લેવું છે આમ 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 હા એ તો દુકાન થઈ જાય આ પાછા આપણે હતા એની આવી ગયા બાર હાલો દર્શન કરીને આવતા રહ્યા પાછા બહાર મંદિર આમ છે અંદર હે હા જો આપણે હે ને સ્ટુડિયોનો ને ઈતા કઈ કમી હોય નહીં પણ આ યાદીમાં હા કઈ પેલી તો યાદ કરીને હા નીલ કઈક યાદ રહી જાય આપણે ગયા હોય ને નહીં હાલો આપણે છે ને થોડોક ટાઈમ ઓછો લઈને આવ્યા હતા સાંજ પડવા આવી છે 6:30 વાગ્યા ને હા હા લેતી આવજે ઠંડુ લઈએ છે અહીંયા ટૂંકમાં આપણે વારે 7:30 દીના 6:30 વાગ્યા એટલે હા અંધારું મંધું ખાવા આમાં જીમણી નજર પડે એમને ખાલી ડુંગર જ દેખાય રોગા પારવા જો ઓલું રહ્યું ને એવો ખેતર એકાદું દેખાય હાલો હવે હે ને સાંજ માંડી પડવા એટલે બધું હે ને બંધ માંડું થવા હકેલાવા માંડું હજો હે અમારે ટાઈમ ઓછો હોય નકર હા ઘડીક વાર હજી આમાં જોત બધું શું છે ભાઈ મજા આવે ને ઓ વાંધો નહીં બેન ને ઠંડુ હાલે છે પીવાનું મારે આ રહ્યું એ જો આમાં ડુંગર ઉપર છે ને આગ લાગેલ છે ઝાડવામાં અને આવી પણ કઈ એક
જ દીડે મારે બળતી હતી એક જગ્યાએ વધી ગયું તો વધી જાય હમ એમ પછી વાંધો નહીં આવે પણ રાત પડીએ ને એટલે શાંત થઈ જાય કદાચ ને પવન ન હોય ને બહુ પવન બાકી તો વધારે ફેલે હેઠું સૂકું હોય ને એટલે ટૂંકમાં વધારે પકડ બાકી ઊંચું તો લીલું હોય ડુંગરું બેઠા આ મકાન બેઠા નીચે. હે આ મકાન બેઠા હા મારી માસી છે એટલે પગથિયે આવતા હોય બેન. એ બધા ખેતી છે પગથિયા નહીં હા ખેતી એટલે એટલે. હા જો એ બધી ખેતી છે ઈ થોડા ઘર હે ને એ રે હેઠી જોતા હાલો મારો ને મારા બેનનો ખેતીનો ફોટો પાડી દો. ફોટો પાડવો તો જો તાપ છે ને વધતો જાય છે હાલો અમારા બેન ફોટો આપણે બસમાં પાર્કિંગ કરી હતી ત્યાંથી આપણે હાલીને ગયા હતા કારણ કે બસ આગળ અલાઉડ નથી ઝીણું વાહન લઈ જઈ શકી વડું વાહન ન લઈ જઈ શકી જતો ઓલું વધે હો. હા તાપ ને જો એ વધતો જાય છે હાલીને મારે ઘણો પલો કરવો પડ્યો હતો ઋષિકેશનું રહી ગયું પણ એ આપણે કઈ આટલા દૂર રહી ને એક બે આપણે ત્યાં ઋષિકેશ ગયા હોત તો અહીંયા ના આવત ને હાટે અહીંયા એક મહાદેવનું મંદિર છે. હા. બહુ વડી આ- કહેવાય. એનો હુકમ હે ને કે અમને ઓહાણે નથી પણ આ નજારો જોવા કેદી આવત પાછા જગા ઋષિકેશ પાછા જાઉં કાલ હા